હા બેટા, કેમ છે? મજામાં તું બેટા? તાર સાસુ સસરા બધા કેમ છે? મજામાં છે ને? મમ્મી, હું મારા સાસુ સસરાથી અલગ થઈ ગઈ છું અને હું બીજે ભાડે રહેવા આવી ગઈ છું. શાબાશ બેટા, તું બરાબર કર્યું. મારી દીકરીને શાંતિથી જીબાઈ નથી દેતા. આ કામ કર ને પેલું કામ કર ને. હા મમ્મી, તું સાચું કહે છે. એ તો પોતે કામ કરતા નતા ને બધું જ કામ મારી જોડે કરાવતા હતા. મમ્મીજી છે ને આ ખોટું કરી રહ્યા છે. મારે છે ને કંઈક કરવું પડશે, નકર આ ઘર તૂટતા છે ને વાર નહીં લાગે. સારું બેટા, તું સાચવજી. વહુ હા મમ્મી. તૈયાર થઈને ક્યાં હેડી? મમ્મી, હું ભાડે મકાન જોવા જઉં છું. કાલથી અમે બંને છે ને અલગ રહેવા જવાના છીએ. અરે તારું મગજ ઠેકાણે છે કે નહીં? આ ઉંમરે તું મને મારા દીકરાથી અલગ કરીશ? મને કઈ જ ખબર નથી. તમારે તમારું જોવાનું, મારે શું? ભગવાનનું નામ લેવાના ઉંમરે તું મારા જોડે બધા ઘરનું કામ કરાઈશ? મારા પર તને દયા નથી આવતી? તો મમ્મી, તમને દયા નથી આવતી મોટા બેનની સાસુ પર? તમારી ઉપર આવ્યું તો તમને તકલીફ થાય છે, તો બીજાની તકલીફનું શું? મમ્મી, મોટા બેન અલગ થયા એમના સાસરીથી તો તમે કેટલા ખુશ થયા, તો જ્યારે હવે અમે અલગ થઈએ છીએ તો તમે કેમ દુઃખી થાવ છો? જો તમે દુઃખી થાવ છો તમારા છોકરાથી અલગ થઈ, તો એમના સાસુ પણ એમના દીકરાથી અલગ થઈ એ દુઃખી નહીં થયા હોય? એમને એમનો દીકરો વાલો નહીં હોય? મમ્મી, ઉલટાનું તો તમારે મોટા બેનને સમજાવવાનું હોય. આમ ના કરીશ અને ઘરડા સાસુ સસરાને અલગ મૂકીને રહેવા ના જવાનું હોય. ઘડપણમાં તો એમની સેવા કરવાની હોય. સાચી વાત છે બેટા, મારી ભૂલ છે. હું મારી દીકરીનો ફોન કરી અને એને સમજાવું છું. દીકરીને છે ને ઘર તોડતા નહીં પણ ઘર જોડતા શીખવાડો. દીકરી તો ઘર અને સંબંધો તોડવાનું કામ નથી કરતી, પણ દીકરી તો ઘર અને સંબંધોને સજાવી રાખવાનું કામ કરે છે. જય શ્રી કૃષ્ણ.